રસ પીવો, લીંબુનો રસ પીવો તમે, પણ જેની છૂટ છે એનો હું કામ રસ પીવો? મને એ નથી સમજાતું. આ બધું છૂટ હું કામ આપી દીધી? જો કે આપણે તો ઉપાધિ કરવાનો જે છે જ નહીં, કારણ કે અહીંયા તો કોઈ છે નહીં એવું. એટલે આપણે તો એ વાતનો તો બહુ હક છે કે અહીંયા સરકારે છૂટ આપી અને તોય આપણે અહીં કોઈ પીવે જ નહીં કાંઈ. ઈશ્વરના નામનો રસ પીશો ને એનો નશો નહીં ઉતરે. એનો રસ એ રસ પીવા દેવો છે સાહેબ. એ રસનો સ્વાદ લેશો તો મજા આવશે. લૌકિક રસમાં અને અલૌકિક રસમાં ફેર એટલો છે કે લૌકિક રસમાં તમને અરુચિ પેદા થશે અને અલૌકિક રસમાં કોઈ દિવસ તમને અરુચિ નહીં આવે. તમને ભાવતો એવો શ્રીખંડ, તમે કોઈકના ઘરે મહેમાન ગતિ કરવા જાઓ અને તમારી થાળીમાં શ્રીખંડ આવે, એક ચમચી ભરીને મોઢામાં મૂકો અને પેલી ચમચીમાં જે સ્વાદ આવે એવો ને એવો સ્વાદ તમને બીજી ચમચીમાં ન આવે. એટલો સ્વાદ. માણસને એ શ્રીખંડ એ લૌકિક પદાર્થ બહુ ભાવતો હોય, થાળીમાં આવે, એક વાટકો ખાય અને ગરદણી બીજો વાટકો અપાવે, થોડીક ના પડે, ના રહેવા દો, ના એ બીજો વાટકો પરાણે આપે, લઈ લે, ત્રીજો વાટકો પરાણે આપે, પણ પરાણે ખાય એલા તને બહુ ભાવે છે તોય પરાણે ખાય છે. અને ચોથો વાટકો દેવા માટે જો ગરદણી જરાક આમ તાણ કરે એટલે શું કરે? બે હાથ જોડીને કે બસ હવે નહીં, હવે નહીં. એટલે તને તો બહુ ભાવે છે, તને તો બહુ ભાવે છે, તો કાં તને અરુચિ આવી ગઈ? કારણ એ લૌકિક રસ છે. અને અલૌકિકમાં કદાચ આ 14 તારીખે ભાગવત કથા પટેલ પરિવારમાં અહીંયા પૂરી થાય અને 15 તારીખે કદાચ વળી પાછી પ્રકાશા ગામમાં કોઈ કથા ચાલુ થાય ને, તો તમે બધા પાછા ન્યા જાઓ, તમને આમાં કોઈ દિવસ અરુચિ પેદા ન થાય. આ અલૌકિક રસ છે સાહેબ, અલૌકિક. એટલે કહું છું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા કોઈ पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला प्रेम रस का कोई पियो रे पियाला प्रेम रस का कोई रे पियाला श्याम रस का कोई पियो रे पियाला श्याम रस का. એટલે તમારે રસ પીવો હોય તો શામનો રસ પીજો. पीले पीले रस मीठा है राम का, जो रस पीने से जुबा पे नाम हो गए श्याम का कोई पियो रे पियाला राम रस का. પીવો હોય તો ભાગવતનો રસ પીજો, ભગવાનના નામનો રસ પીજો. કારણ ભાગવત એટલે
કલ્પવૃક્ષને લાગેલું એક પરિપક્વ ફળ, કલ્પવૃક્ષને લાગેલું એક ફળ એટલે ભાગવત. કોઈ જીવાત્મા કલ્પવૃક્ષની નીચે જાય અને એમ કહે કે હે કલ્પવૃક્ષ, મને પૈસા આપો ને, મને પૈસા આપો ને, अभी तो बड़ी देर है. કલ્પવૃક્ષ એમ કહે, હે જીવ, હું તને પૈસા આપું છું. કોઈ જીવાત્મા જઈને એમ કહે કે મારે સંતાન નથી, તો કલ્પવૃક્ષ એમ કહે, હું સંતાન આપું છું. પણ આ દુનિયાનો કોઈ જીવાત્મા કલ્પવૃક્ષની નીચે જઈ અને બેસે અને પ્રાર્થના કરે કે હે કલ્પવૃક્ષ, મને મુક્તિ આપો, મને મોક્ષ આપો, તો કલ્પવૃક્ષને વાચા ફૂટે, એને જીભ ફૂટે અને એ વાણીમાં એમ કહે કે હે જીવાત્મા, હું તને પૈસા આપી શકું, તને ધન દોલત આપી શકું, પુત્ર પુત્રાદિક આપી શકું, પણ હું તને મુક્તિ ન આપી શકું. અને તારે છતાં પણ જો મુક્તિ જોઈતી હોય તો મારું આશ્રય છોડી અને ભાગવતના આશ્રય જા. મુક્તિ તો તને ભગવાન જ આપી શકે, તને મુક્તિ ભગવાન આપી શકે. નિગમ એટલે વેદ, વેદને લાગેલું ફળ એટલે શ્રીમદ ભાગવત, અને એમાં પણ પોપટે ચાંચ મારી છે. શુકમુખાદમૃત દ્રવ સંયુક્તમ. સુખદેવજી મહારાજ જેવા પોપટે જેને ચાંચ મારી છે, મીઠું બનાવ્યું, અને આ મીઠું ફળ એટલે શ્રીમદ ભાગવત. પણ ભાગવતના ફળને તમે રસિક બનીને પીશો તો મજા આવશે. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાવુક બનશો ને, આમાં મગ્ન બની જાશો તો આનંદ આવશે. બાકી તમે આને જેમ તેમ સાંભળ્યા કરશો તો તમને આમ ખાલી 2-3 કલાક. ઘણા લોકો એમ કહે, લગ્નની વિધિ હોય, લગ્નની વિધિ પૂરી થાય એટલે પછી લોકો તરત કહે કે લગ્ન પૂરા થઈ ગયા. યાદ રાખજો, લગ્ન પૂરા ન થતા, લગ્નની વિધિ પૂરી થાય છે. સાચું લગ્ન તો પછી ચાલુ થાય છે. આ 7 દિવસની કથા 14 તારીખે પૂરી થાય એટલે આપણે કહેશું કથા પૂરી થઈ ગઈ. કથા વાંચવાની પૂરી થઈ ગઈ છે, હવે એને અનુકરણ કરવાનું તો પછી ચાલુ થાય. અહીંયાથી જે કાંઈ સારા સંદેશો મળે એ જીવનમાં ઉતારવાના ક્યારે? આ કથા વિરામ થયા પછી, તો કથા સાચી કહેવાય. બાકી કથામાં આવીએ ત્યાં સુધી નક્કી કરી લઈએ કે હવે કાલથી છોકરાને બધું દઈ દેવું છે, પણ જેવા ઘરે જાય ત્યાં વળી પાછા છોકરાને કહી એ નહીં. કથામાં બેઠા હોય ત્યાં સુધી આપણને બધો વૈરાગ્ય લાગી જાય છે. જ્યાં સુધી આ મંડપમાં બેઠા ત્યાં સુધી બધો વૈરાગ્ય લાગે, પણ જેવા મંડપની બહાર ગયા એટલે વળી પાછા હતા ત્યાં ને ત્યાં. ભાવુક બનીને રસ પીજો તો આનંદ આવશે, રસિક બનીને રસ પીજો તો આનંદ આવશે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાવુક બનીને રસ પીજો તો તમને આનંદ આવશે. જ્યાં સુધી ભાવ ન જાગે ત્યાં સુધી ક્યારેય ભગવાનની કોઈ દિવસ પ્રાપ્તિ ન થાય. ભાવ વગર ભગવાન ન મળે સાહેબ. માટે ભાવ રાખશો, ઈશ્વરમાં ભાવ રાખો, પરમાત્માના ભાવ રાખો. એટલે નાનું એવું વાક્ય મારું આપના માનસ પટલમાં લખી રાખજો
भगवान को चाहो, भगवान से कुछ न चाहो। आप सिर्फ भगवान को चाहो, लेकिन भगवान से कुछ न चाहो। તમે ઈશ્વરને ચાહો। એ કથા સુત નામના મહાપુરુષની શૌનક ઋષિને કહે છે। એમાં શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી, અમારા ષડ પ્રશ્નનો જવાબ તમે અમને આપો। પહેલો પ્રશ્ન એ છે, શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન છે, શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કેમ? ચોથો પ્રશ્ન, ભગવાન રાજા બનીને આવ્યા એનું કારણ શું? પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ અને કઈ કઈ લીલા કરી? અને છઠ્ઠો પ્રશ્ન અમારો એ છે કે ભગવાન જ્યારે સ્વધામ ગમન થયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો એ અમને કહો। આ ષડ પ્રશ્નનો જવાબ તમે અમને આપો। અને એ ષડ પ્રશ્નોના જવાબ માટે સુત નામના મહાપુરાણી દેવતાઓને વંદન કરતા કરતા ભાગવત કથાનો આરંભ કરે। દરબારી નારાયણ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત। નારાયણને વંદન કર્યા, ભગવાન વેદવ્યાસને વંદન કર્યા, સુખદેવજી મહારાજને કે જે પ્રાણી માત્રના જેને હૃદય સમાન માન્યા છે, હૃદયમ મુનિમાનતોસ્મિ, જે પ્રાણી માત્રના જે હૃદયોમાં જેનું સ્થાન છે એવા સુખદેવને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા અને પોતે શ્રીમદ ભાગવત કથાનો આરંભ કરે। આરંભની અંદર ભગવાનના જે 24 અવતારો થયા એની કથા કરી। ભગવાને કયો કઈ લીલાઓમાં કઈ કયો અવતાર ધારણ કરી, ભગવાને કઈ કઈ લીલા કરી એમની કથા। ભગવાનના 24 અવતારો, એ 24 અવતારોની કથા। અને એમાં બતાવ્યું કે હે ઋષિમુનિઓ, હું તમને જે કથા કરવા જઈ રહ્યો છું એ કથા ભગવાન ભાગવતની છે અને ભાગવતની રચના વેદવ્યાસે કરી છે। અને એમણે પોતાના પુત્ર એવા સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યું અને એમાંથી અમે આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે। એમાંથી અમે આ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે। એટલે એ જ સમયે શૌનકાદિક ઋષિમુનિએ પ્રશ્ન કર્યો, બાપજી સાંભળો, તમે એમ કહ્યું કે આ ભાગવતની રચના વેદવ્યાસે કરી છે, તો પહેલા તો એ કહો કે વેદવ્યાસને આ ભાગવત રચવા માટે પ્રેરણા કોણે કરી? કોણે કહ્યું કે આ ભાગવતની રચના કરો એમ? શૌનક, વેદવ્યાસ મહારાજને આ ભાગવતની રચના કરવા માટેની પ્રેરણા દેવર્ષિ નારદે કરી। બાપજી, તો નારદ અને વેદવ્યાસ મળ્યા ક્યાં? બેવ નારદ અને વ્યાસ બે મળ્યા ક્યાં? નારદ અને વેદવ્યાસ બે મળ્યા છે વેદવ્યાસના આશ્રમ બદ્રિકાશ્રમમાં। બાપજી, આ કથા જરા વિસ્તારથી કરો ને। સાંભળ, એક વખતના સમયે વેદવ્યાસ મહારાજ પોતાના આશ્રમની અંદર ખિન્ન મને બેઠા છે, વિચારમાં ડૂબેલા છે, અને એ સમય બરાબર દેવર્ષિ નારદનો પ્રવેશ થાય અને નારદજીએ બરાબર પ્રવેશતાની સાથે વેદવ્યાસ મહારાજે નારદનું એ સ્વાગત કર્યું
નારદજીના સ્વાગત પછી નારદે વેદવ્યાસને પ્રશ્ન કર્યો, પારશર્ય મહાભાગ ભવતઃ કચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. આત્મા માનસ એવ વા. અમારો આત્મા માનસ. વેદવ્યાસ, કેમ ઉદાસ દેખાવ છો? ઉદાસ શા માટે થયા છો? વેદવ્યાસ કહે છે, નારદ, મેં આટલા બધા ગ્રંથોની રચના કરી, આટલા વેદનો વિસ્તાર કર્યો, પણ મને શાંતિ નથી મળતી. મને શાંતિ મળતી નથી. મને શાંતિ મળે, મારા મનને શાંતિનો અનુભવ થાય, આવો કંઈક ઉપાય આપો ને. શું કરું હું? નારદ કહે છે, વેદવ્યાસ, આ દુનિયાનો જીવાત્મા ગમે તેટલી વિદ્વતાની વાતો કરે, ગમે તેટલું કરે, પણ જ્યાં સુધી ભગવાનના ગુણાનુવાદને ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી. ત્યાં સુધી એને શાંતિ ન મળે. ગમે તેટલો ધર્મ કરે, ગમે તે કરે, પણ જ્યાં સુધી ભગવાનના ગુણને ન ગાય ત્યાં સુધી એને શાંતિ ન મળે. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા, યથા ધર્માદયાશ્ચાર્થા મુનિવર્યાનુકીર્તિતાઃ ન તથા વાસુદેવસ્ય મહિમાયનુવર્ણિતઃ. જ્યાં સુધી ભગવાનનો મહિમા નહીં વર્ણવો ત્યાં સુધી શાંતિ નહીં થાય. એટલે તો તમે જુઓ, ગમે તેટલો માણસ થાકી ગયો હોય, ગમે તે હોય, પણ કથામાં આવે એટલે એ માણસનો થાક ઉતરી જાય. આ કથામાં માણસને થાક ન લાગે, કારણ કથાનો અર્થ જ એ છે કે સમાજમાં લાગેલો, આ દુનિયાનો લાગેલો થાક અને થાકને ઉતારવાનું કોઈ શ્રેષ્ઠ સાધન એટલે કથા. આ કથામાં આવીને માણસ બેસે એટલે એને શાંતિની અનુભૂતિ થાય. બહુ મોટા લાભ છે આના. અહીંયા આવે એટલે માણસ એકદમ શાંત બને. ઘણા લોકો એમ કે કથાના શું ફાયદા? કથાના બહુ ફાયદા છે. એક જણો કે તમે 5000 માણસોને બેહાડીને આટલી મોટી કથા કરો, એમાંથી એકાદો સુધરે, એને શું વળ્યું કહેવાય? મેં કહ્યું, ભલા માણસ, તું મને કહે છો તો કોક દીક સ્કૂલમાં જાને, કોલેજમાં જાને, હાઈસ્કૂલમાં જાને, ખબર પડે. ને શિક્ષકો ભણાવે છે અને સામે 50, 100, 150, 200 વિદ્યાર્થી બેઠા હોય છે. એ 200 ડોક્ટર નથી બનતા, એમાંથી એકાદો ડોક્ટર બને છે. બધા ડોક્ટર નથી બનતા. અને પછી તારે ડોક્ટર બનવું કે ન બનવું એ પણ એ વ્યક્તિના હાથમાં હોય છે. ડોક્ટર બનવા માટેની અહીંયાથી શિક્ષણ અપાય છે, પણ પછી એની બનવા માટેની મહેનત તારે ઘેરે જઈને કરવી પડે. કંઈ શિક્ષક ઘેરે જઈને પાછા તમે અહીંથી ઘેરે વ્યા જાઓ એટલે અમારે તમારી હારે ઘેરે ન અવાય. ધૂન ગાવાલો ઘેરે બેઠા બેઠા આવું કેવા અમારે આવવાનું ન હોય. અમે અહીંયા અમારું કામ પૂરું કર્યું, ઘેરે જઈને તમારે તમારું કામ કરવાનું હોય. તો કેટલા સુધર્યા, કેટલાનો ફાયદો થયો? હમણાંનો તાજો દાખલો તમને આપું. કેટલા સુધર્યા એનું કહું તમને.
બે દાખલા હમણાં જ આ ગઈ કથામાં મને એ મળ્યા, આપણી કથાના હો, આપણે બીજા કોઈનું કહેતા નથી, હું મારું કહું છું. વિચાર કરો, મારા કરતાં તો કેટલા મોટા મોટા કથાકારો છે, એની કથાનો કેટલો ફાયદો હશે. પણ થાય છે એવું, આ દુનિયામાં આત્મહત્યા કરે એનું પેપરમાં આવે છે, પણ આત્મહત્યા કરતા કરતા જે પાછો વળી ગયો હોય એનું કોઈ દીક પેપરમાં આવ્યું નથી સાહેબ. આત્મહત્યા કરે એનું પેપરમાં આવે, પણ આત્મહત્યા કરવાનો વિચાર લાવી અને માણસ પાછો વળી જાય આવી ભાગવતના વિચારોને લઈ એનું પેપરમાં ન આવે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, આજ ફરી વાર કહું છું સાહેબ, આ દુનિયામાં ભગવાને માણસ બનાવીને મોકલ્યા છે. ખૂબ આનંદ કરજો, ખૂબ જીવને રાજી કરજો. નાની નાની વાતોમાં તમે આત્મહત્યા કરવાના વિચારો ન કરશો. ગઈકાલે પણ કહ્યું ને આજે કહું, આત્મહત્યા કરવી એ મહાન પાપ છે. એટલું નહીં, આત્મહત્યા કરવાનો વિચાર કરવો એ પણ મહાન પાપ છે. કરશો શું કરશો? હું હજારો વખત કથામાં કહું છું, આજ ફરી પાછો પ્રકાશા ગામને પણ કહું છું, આ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જોનારા તમામ શ્રોતાઓને પણ કહું છું કે જીવનમાં તમે 100 વખત હારી જાજો, જીવનમાં 100 વખત હારજો, 100 વખત નાપાસ થાજો. જિંદગીમાં 100 વખત નાપાસ થવું સારું છે, પણ જિંદગીમાં એક પણ વખત નાસીપાસ થવું સારું નથી સાહેબ. માટે જિંદગીમાં કોઈ દિવસ નાસીપાસ ન થશો. નાપાસ થયેલો કોઈ દિવસ પાસ થશે એવી અપેક્ષા આપણે રાખી શકીએ, પણ જિંદગીમાં નાસીપાસ થઈ ગયો હોય ને એની પાસે અપેક્ષા ન રખાય. પછી જીવનમાં દુઃખ આવે તો એની સામે લડવાના પ્રયત્નો કરો, સુખ આવે તો એને માણવાના પ્રયત્નો કરો. શા માટે? અને તમે કદાચ મૃત્યુ પામશો તો શું તમારો પતી ગયું? જરાક તો વિચાર કરો. કદાચ મૃત્યુ પામીને તમને એમ થશે હું છૂટી જાઉં, પણ ના, એમ નથી છૂટાતું. અને છૂટાતું નથી. અને પાછળ પરિવારની પરિસ્થિતિ ખૂબ વિકટ થઈ જાય છે. એના માટે જીવવું બહુ મુશ્કેલ હોય છે. એટલા માટે હું આપ સૌને પ્રાર્થના કરું છું, કારણ કે અત્યારના યુવાનોને ખાસ કહું છું કે નાની એવી વાતમાં તમે ખોટા ખરાબ પગલાં ન ભરી લેશો. આખી જિંદગી પરિવારને સોચવું પડે છે. એના જવાબ દુનિયા માગે છે પરિવાર પાસે. શું પરિવાર જવાબ દે? અને કદાચ હું તો ત્યાં સુધી કહું છું, પરિવાર, જે માણસે કંઈ પણ અવળું પગલું ભર્યું હોય, મૃત્યુ પામ્યો હોય, અને એનો પરિવાર સાચું પરિણામ ગામને કહે ને કે આમ હતું, તો એ ગામ લોકો એમ કહેશે એ તો આમ કહે, બાકી આમ હોય નહીં, હોય બીજું જ કાંઈક. તમારા પરિવારને જાતે કરીને શું કામ ખોટા બનાવો છો? હારી ન જવું. અને આ દુનિયામાં કોની માથે વિકટ નથી આવ્યું, કોની માથે સમય ખરાબ નથી આવ્યો. હવે રામ જેવા રામને પણ સમય વિકટ આવ્યો, કૃષ્ણ જેવા કૃષ્ણને વિકટ સમય આવ્યો, તો હું તમે રામ ને કૃષ્ણ તો નથી જ ને. આવે વયો જાય. પણ એક વાત છે કે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે જરા તમે સાવધાન રહેજો. એ વિકટ પરિસ્થિતિની સામે કેમ લડવું એ જોજો. એમાં હારી ન જતા. સમય તો આવે, કદાચ એ તમારી ખુશીઓ માટેનો કદાચ તમારો ભગવાન તમારી કસોટી પણ કરતો હોય કે લાવ જરાક જોઈ લઉં, થોડીક ખુશી આપું અને પછી થોડીક દુઃખ આપું, તો આ માણસ શું કરે છે, મારામાંથી ભરોસો ઉડે છે કે નહીં. કંઈ ફેર નહીં પડે સાહેબ, કોઈ વાતનો નહીં. કારણ માત્ર તમે ભરોસો રાખો ઈશ્વરમાં, અને તમે તમારું કર્તવ્ય, તમે તમારો પરિશ્રમ કરતા રહો. આ દુનિયા દેનારી નથી સાહેબ, દેનાર તો ભગવાન છે. અને તમે આ કથા કરાવીને તો હું પણ એમ કહું છું, મારા માટે આ પટેલ પરિવાર પણ આજે મારો ભગવાન હોય સાહેબ. કારણ એમણે મારી આજીવિકા આપી છે. મારી પાસે તો જે પણ કથા કરાવે એ મારો ભગવાન હોય છે. મારી પાસેથી જે માણસ મને ઉપયોગી થાય એ મારો ભગવાન હોય છે. કારણ કે એણે મને ઉપયોગી થયો છે, મને મદદ કરી છે. હું કદાચ એમ કહું આ પટેલ પરિવારને હું કથા વાંચવા નહીં આવું, મારા ઘરમાં એમને પૈસા આપી દેવાના છે? આ મારી ખેતી છે, હું અહીંયા હળ આપું છું. આ બોલવું, ગવડાવવું, કોઈકને કહેવું, આ બધી મારી ખેતી છે. તો હું ખેતી કરું છું ને એ ખેતીમાં પાક ઉપજે છે. કારણ આ જમીન ફળદ્રુપ છે, આનું પાણી મીઠું છે,
અને વાવેલું બિયારણ પણ સારામાં સારી ક્વોલિટીનું છે, એટલા માટે સારામાં સારું પાક ઉત્પાદન આવે છે સાહેબ, એમને નથી આવતું. પરિસ્થિતિ વિકટ આવે, મૂંઝાઈ ન જશો, ચિંતા ન કરશો. એક કહેવત છે કે ખોટું એક ના એક દિવસ સામે આવે આવે ને આવે. તો હું આજે વ્યાસપીઠથી કહું સાહેબ, ખોટું જેમ બહાર આવે ને એમ એની સામે સત્ય પણ ગમે તેટલું છુપાવો સામું આવે આવે ને આવે, જેમાં સંશય નથી. સત્ય આવશે સામે, પછી ખબર પડશે કે આ ખોટું ને આ સત્ય. ભલે ને અત્યારે સત્યની હારે ખોટું ભળી જાય, પણ એ ખોટું જ રહે. સોનાની હારે તાંબુ ભળી જાય, પિત્તળ ભળી જાય ને તો એ હોનામાં ગણતરી થાય, પણ એને હોનું કઈ ન હગાય. એને જ્યારે જુદું પાડો ત્યારે પિત્તળ જ રહે, એ પિત્તળ જ રહેવાનું. ચિંતા ન કરશો. માટે મારી પ્રાર્થના છે આપ સૌને, યુવાનોને, નાની નાની વાતોમાં ખોટા પગલા ન ભરી લેશો. દુઃખ તો કોની માથે નથી આવ્યા. સંસાર મૂકીને જે સાધુ થયા, એ સાધુને જો દુઃખ ભોગવવા પડે છે, એને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તો આપણે તો સંસારી છીએ ભાઈ. શું કામ ચિંતા કરવાની? ચિંતા તો આપણી ગામ કરે, આપણે ચિંતન કરીએ સાહેબ. આપણે ચિંતન કરો મારા હરિના નામનું. ઈશ્વરના નામથી માત્ર કૃપા પાત્ર બનીએ. ઈશ્વરની કૃપા મળે તો આપણું શ્રેય થાય. ભગવાનની કૃપા મળી જાય ને તો બીજું કઈ ન જોઈએ. અબ કछु નાથ ન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. રામચરિત માનસ એમ કહે છે કે હવે મારે બીજું કઈ નથી જોઈતું, બસ માત્ર ને માત્ર અનુગ્રહ તમારો જોઈએ છે, તમારી કૃપા જોઈએ છે. નારદ કહે છે, વેદવ્યાસ તમે ભાગવતને ભાખો. વેદવ્યાસ કહે છે, હું ભાગવતને કેમ ભાખું? તમે કહો છો હું ભાગવતની રચના કરું, પણ હું એકલો શું કરું? મને કોઈક મદદ કરે તો થાય. નારદ કહે છે, તમે ગણપતિને કયો. ગણપતિને પ્રાર્થના કરી, ગણપતિ ભાગવતને લખવા તૈયાર થયા, વેદવ્યાસ ભાગવતને બોલવા તૈયાર થયા, અને આ સમાધિસ્થ ભાષાનો ગ્રંથ છે. શ્રીમદ ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે. દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને આપ્યું છે. ભાગવતની મૂળ ઉત્પત્તિ ભગવાન આદિનારાયણના મુખારવિંદમાંથી. ભાગવતની મૂળ ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી. આપણા ભારત વર્ષમાં બે ગંગાઓ વહે છે, એક ભાગવતી ગંગા અને એક હરિદ્વારમાં વહેતી એ ભાગીરથી ગંગા. બે ગંગાઓ વહે છે. આ બે ભગવાન વિષ્ણુમાંથી જ પ્રગટ થયા છે. ભાગીરથી ગંગા ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થયા, અને ભાગવતી ગંગા ભગવાનના મુખારવિંદમાંથી. મૂળ ભાગવત 4 શ્લોકોનું. ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી ચતુશ્લોકી ભાગવત પ્રગટ થયું. એ ભાગવત એમણે બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માએ 4 શ્લોકનું ભાગવત સનત કુમારોને આપ્યું, અને સનત કુમારોએ 4 શ્લોકનું ભાગવત દેવર્ષિ નારદને આપ્યું, અને નારદે 4 શ્લોકી ભાગવત ચતુશ્લોકનું ભાગવત એમણે મહર્ષિ વેદવ્યાસને આપ્યું, અને વેદવ્યાસ મહારાજે 4 શ્લોકનો વિસ્તાર કર્યો, અને એનું બનાવ્યું 18,000 શ્લોકોનું ભાગવત. ચાર શ્લોકોનું ભાગવત, એમાંથી 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 1.5 લક્ષ અક્ષર વાળું એક ભાગવતનું અહીંયા આલેખન થયું છે. શ્રીમદ ભાગવત એ પણ અવતાર છે. શ્રીમદ ભાગવતનો અવતાર છે.
કે જે ભાગવત પરીક્ષિત રાજાએ સાંભળ્યું છે. આ ભાગવત તો પરીક્ષિતને અહીંયા સમર્પિત થયેલું આ ભાગવત છે. નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ શ્રુતવાસ તદભિપ્રેતમ તતઃ કિમ કરોદ વિભુ. આ 4 શ્લોકનું ભાગવત એ પણ ભગવાનનો અવતાર અને સરસ્વતી નદીના કિનારે બદ્રિકાશ્રમની અંદર આ ભાગવતનું આલેખન થયું અને એ 4 શ્લોક એના 18,000 શ્લોક બન્યા અને એ 18,000 શ્લોક વાળું ભાગવત જે 12 સ્કંધનું એનું એક દર્શન એટલે ભાગવત રૂપી આંબો. હું તમને એક વાત કહું કે અહીંયાથી હું જેટલા પદો ગાઈશ ને એ બધા જ પદો મેં એક પુસ્તિકામાં આપ્યા છે. અને તમે કદાચ જો કોઈ સ્ટોલેથી પુસ્તિકા લીધી હોય કથા કીર્તનની તો તમે રોજના માટે અહીં લઈને આવજો, જેથી કરી અને જ્યારે હું કોઈ ગીત, કોઈ કીર્તન, કોઈ થાળ, કોઈ ધૂન, કોઈ પદ ગવરાવું તો સાથે સાથે તમે એમાંથી જોઈને ગાશો ને તો આનંદ આવશે. એટલે કોઈ જો લીધી હોય તો રોજના માટે, કારણ કે પહેલી વહેલી તો ત્યાં જ કામ આવશે સવારમાં જ્યારે હું દામોદર સ્તોત્ર ગવડાવું છું. એમાં દામોદર સ્તોત્ર આપ્યું છે મેં. તો એ આંબો ભાગવત રૂપી આંબો અરે પુરુષોત્તમ દાસ લખે છે, આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. આંબે વસુદેવજીએ બીજ વાવ્યા. હવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપયાંબાના રખેવાળ, સખી રે આંબો રોપિયો.
માજીએ તે ચાર પત્ર નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો વ્યાસ મુનિએ તે ચાર પત્ર તેના નવખંડમાં છે નામ સખી રે આંબો રોપિયો આંબો ધ્રુવ પ્રહલાદે તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંધયાંબાના થડ થયા 335 અધ્યાય ડાળ સખી રે આંબો રોપિયો અઢાર હજાર શ્લોક નાયાંબે સો લક્ષ અક્ષર યાંબે પાન સખી રે આંબો રોપિયો
કલ્પવૃક્ષ લઈ આંબો દૂજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપિયો અવતરણ 43 ના આંબે ઝૂમ શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપિયો તે ફળ શુકદેવજી વેડીને લઈ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબો રોપિયો તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં કર્યો અનુગ્રહનો આધાર સખી રે આંબો રોપિયો
સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રોપિયો. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. તેનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી રે આંબો રોપિયો. એનો પ્રભુ ચરણ કમલમાં વાસ સખી આંબો રોપિયો. આંબો રોપિયો. આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિ માયા બનો વસ સખી આંબો ભાગવત ગ્રંથનું અહીંયા નિર્માણ થયું. ભાગવત મહાપુરાણમાં લખ્યું છે કે ભગવાન વેદવ્યાસે આ ભાગવતની રચના કરી અને પોતાની કલમ ભાગવતની ગોદમાં પધરાવી દીધી. કારણ કહે છે કે આટલા ગ્રંથો લખ્યા પછી ભાગવત લખ્યું એટલે મને શાંતિ મળી, અને હવે કદાચ હું બીજા કોઈ અન્ય ગ્રંથની રચના કરું અને અશાંતિ ઉદ્ભવે તો મારે શાંતિ માટે શું કરવું? હું શું કરું? અને એટલા માટે થઈ અને એમણે પોતાની કલમ ભાગવતની ગોદમાં પધરાવી. પણ પછી ચિંતા થઈ કે મેં ભાગવતને લખ્યું, પણ હવે ભાગવત વાંચશે કોણ? આ ભાગવતને કોણ વાંચશે? મારો દીકરો તો આનો અધિકારી હતો, પણ એ તો જન્મતાની સાથે ચાલ્યો ગયો. સુખદેવ, હવે આ ગ્રંથ હું આપું કોને? કારણ કે જેવો તેવો ગ્રંથ નથી કે જેવા તેવા માણસના હાથમાં આપી દઉં. કોને આપો આ ગ્રંથ? અધિકાર વગર જો વસ્તુ મળી જાય ને તો એની યોગ્યતા જળવાતી નથી સાહેબ, એની કિંમત ન જળવાય. હું આ ગ્રંથ કોને આપું? બહુ વિચાર કર્યો. સુખદેવ તો છે નહીં એટલે અંતે નક્કી કર્યું કે મારા આશ્રમના જે મારા બાળકો છે એ બાળકોને હું ભાગવત ભણાવું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનું એમને જ્ઞાન આપ્યું. ભાગવતનું જ્ઞાન એમને આપ્યું અને કહ્યું કે હે બાળકો, તમે જ્યારે જંગલમાં જાઓ યજ્ઞ કાષ્ઠને લેવા માટે, ત્યારે તમારે
આ ભાગવતના શ્લોકોનું ગાન કરવું, પણ શ્લોકો અધૂરા ગાવા. જો કોઈ માણસ આવીને એમ પૂછે કે તમારે આ અધૂરો શ્લોક શું કામ ગાઓ છો, પૂરો ગાઓ. જો કોઈ પૂરો ગાવા માટે સામેથી કહે તો તમારે આ શ્લોક સંપૂર્ણ ગાવા, નહીં તો અધૂરા ગાવા. ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. કારણ વેદવ્યાસને ખબર હતી કદાચ આ જંગલમાં ફરનારો મારો દીકરો શુકદેવ આ ભાગવતના શ્લોકને સાંભળશે એટલે સાંભળતાની સાથે જ એ તરત દોડતો આવશે. એટલા માટે થઈ અને અધૂરા શ્લોકોનું ગાન કરાવે છે. ભલે ગુરુદેવ. બાળકો જંગલમાં ગયા અને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે એ ભાગવતના અધૂરા શ્લોકોનું ગાન કરે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચમા